ખરેડી પ્રાથમિક શાળામાંથી ચૌહાણ ગૌરવકુમાર હસમુખભાઈ, યુટ્યુબમાં TR ગૌરવ ચૌહાણ તરીકે બી જાણીતા છે. અને સાથે એક વસ્તુ શેર કરવા માગું છું કે જે અત્યારે પાઠ્યપુસ્તક અંગ્રેજી આવી છે, જે પહેલા ધોરણથી ચાલે છે. પહેલા ધોરણમાં શિક્ષક નિદર્શની છે, પહેલા બીજામાં અને ત્રીજા ચોથામાં પાઠ્યપુસ્તક છે. પણ જ્યારે આપણે પાઠ્યપુસ્તકને ભણાવીએ ત્યાં કોડ આપણે જે સ્કેન કરીએ છીએ ત્યાં એવું લખેલું આવે છે કે યોર સ્ટેટ વિલ સૂન અપલોડ કન્ટેન્ટ ટુ કોડ. આ રીતનો મેસેજ આવે છે, કેમ કે એ વિડીયો અવેલેબલ નથી. તો અમે એઆઈનો ઉપયોગ કરીને એ કોડ બનાવવાનો. જેમ કે બીજા સત્રમાં એક પાઠ આવે છે ત્રીજા ધોરણમાં કે એનિમલ્સ અવર ફ્રેન્ડ. હવે આ જે કોડ તમે સ્કેન કરશો તો અહીંયા સેમ મેસેજ આવશે કે કન્ટેન્ટ નોટ અવેલેબલ. બટ અમે એઆઈ ટેકનોલોજીને આખી રાઇમ્સ આપી, રાઇમ્સનો રાગે બનાવ્યો, સાથે સાથે જે ચિત્ર છે એના વિડીયો પણ આપ અહીંયા જોઈ શકો છો. આ રીતે જો બાળકને બતાવીએ તો બાળકની જે પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર છે એ જ વસ્તુનો વિડીયો જોઈએ તો બાળકની કનેક્ટિવિટી અને એક સારી રહે અને એને યાદ રહે કે આ રીતનું ચિત્ર મારી પાઠ્યપુસ્તકમાં હતું ને એના જ અનુરૂપ મેં વિડીયો દેખ્યો. સાથે અહીંયા બીજું છે કે કેપ્સેલરની વાર્તા બતાવી છે કે આ એક કેપ્સેલર છે. કેપ્સેલરની વાર્તા તમે ઘણી જોઈ હશે, પણ જો અગર આ જ પોર્ટ્રેટવાળો કેપ્સેલર હંમેશા દેખાય તો એની માટે એઆઈ ટેકનોલોજીથી આખો કેપ્સેલરની વાર્તા આ કોડમાં છે. સાથે અમે એક પ્રયોગ એ બી કર્યો કે નિર્જીવ વસ્તુને સજીવ કરે છે તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વર્લ્ડ ટોલેસ્ટ સ્ટેચ્યુ છે, એને અમે એઆઈ ટેકનોલોજીમાં યુઝ કર્યું તો એ જે સ્પીકઅપ કરે છે. એટલે એઆઈ ટેકનોલોજીથી કશું બી અશક્ય નથી. જો શિક્ષણમાં જેનો ઉપયોગ કરવામાં તો આપણને બહુ ફ્રૂટફુલ રિઝલ્ટ મળે અને સાથે બાળકોને પણ ઇન્ટરેસ્ટ વધે છે અને એના કારણે હાજરીનું બી પ્રમાણ વધે છે. સાથે તમે ઈ-પિટારામાં બી એવી ગેમ્સ લાવી શકો છો જે અહીંયા તમે આ એજ્યુકેશનલ ગેમ્સ આવે છે તે બતાવી શકો. અને સાથે સ્વિફ્ટ ચેટનો ઉપયોગ માત્ર અટેન્ડન્સ અને હાજરી પૂરવા માટે કે માર્ક્સ અપલોડ કરવા માટે નહીં, પણ સ્વિફ્ટ ચેટમાં બી ગેમ્સ ઘણી બધી છે. એંગેજ ગેમ્સનો ઉપયોગ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.